We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Hello everyone, welcome to the world of digital electronics. Today's topic is shift register. આપણે સૌ જાણીએ જ છીએ કે શિફ્ટ રજિસ્ટર એક સિક્વન્શિયલ સર્કિટનો પાર્ટ છે અથવા તો સિક્વન્શિયલ સર્કિટનો એક ટાઈપ છે. સિક્વન્શિયલ સર્કિટના ફ્લિપ ફ્લોપ, કાઉન્ટર અને શિફ્ટ રજિસ્ટર આ મુખ્ય પાર્ટ છે એના. સિક્વન્શિયલ સર્કિટ અને શિફ્ટ રજિસ્ટર એટલે કે કંઈક એવી વસ્તુ થઈ કે અહીં મળતું આઉટપુટ જે તે સમયે મળતા ઇનપુટ તે ઉપરાંત પહેલાંના ઇનપુટ પર આધાર રાખે છે. આ ઉપરાંત આ સર્કિટમાં મેમરી એલિમેન્ટ પણ રહેલો હોય છે. તદુપરાંત આપણે વાત કરીએ તો આઉટપુટમાંથી ફીડબેક લઈ અને મેમરીમાં સ્ટોર કરવામાં આવે છે એવું પણ કહેવામાં આવે છે. તો જો હવે આપણે શિફ્ટ રજિસ્ટરની વાત કરીએ તો કોઈ પણ નોર્મલ ફ્લિપ ફ્લોપ છે એ બાઇનરીની એક બીટની ઇન્ફોર્મેશનને સ્ટોર કરી શકે છે, જ્યારે રજિસ્ટરમાં એક કરતાં વધારે ફ્લિપ ફ્લોપનો ઉપયોગ કરી શકાય છે. એટલે કે when we require multiple flip flop we use shift register or register. જો રજિસ્ટરની અંદર ટેમ્પરરી ડેટાને સ્ટોર કરવામાં આવે છે એટલે કે એને મેમરી રજિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. હવે જો આ પર્ટિક્યુલર રજિસ્ટરમાં રહેલો ડેટા લેફ્ટ અથવા તો રાઈટ શિફ્ટ થઈ શકે અથવા તો તેને આપણે શિફ્ટ કરી શકીએ તો તેને શિફ્ટ રજિસ્ટર એવું કહેવામાં આવે છે. ડેટા કઈ રીતે શિફ્ટિંગ થઈ છે ડેટાનું અથવા તો ડેટા કઈ રીતે એન્ટર અને એક્ઝિટ થઈ છે તેના આધારે એને 2 કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવે છે. એમાં પહેલું છે પેરેલલ શિફ્ટિંગ અને બીજું છે સિરિયલ શિફ્ટિંગ. તો જો પેરેલલ શિફ્ટિંગની વાત કરીએ તો અહીં સિંગલ ક્લોક પલ્સમાં બધો ડેટા એકસાથે શિફ્ટ થઈ જાય છે. એટલે કે એક જ જો ક્લોક પલ્સ આપવામાં આવે તો બધા ફ્લિપ ફ્લોપમાંથી ડેટા એકસાથે ટ્રાન્સફર થઈ શકે છે. સિરિયલ શિફ્ટિંગની વાત કરીએ તો સિરિયલમાં ડેટા એક પછી એક એલએસબીથી એમએસબી એક ફ્લિપ ફ્લોપમાંથી બીજા ફ્લિપ ફ્લોપમાં જઈ શકે છે. એલએસબી એટલે કે લીસ્ટ સિગ્નિફિકન્ટ બીટ અને એમએસબી એટલે કે મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ, એ આપણે સૌ જાણીએ છીએ. તો આ વાત થઈ શિફ્ટિંગની આધારે ઓપરેશનની. અને હા, આપણને અચૂક એ સવાલ થાય તો બેમાંથી સારું શિફ્ટિંગ કયું? તો જો આપણે સ્પીડની વાત કરીએ તો પેરેલલ શિફ્ટિંગ છે એ વધારે સારું છે, પણ પેરેલલ શિફ્ટિંગ છે એ થોડી કોમ્પ્લેક્સ પ્રક્રિયા છે. હવે આપણે વાત કરીએ શિફ્ટ રજિસ્ટરના મેજર ટાઈપની. તો શિફ્ટ રજિસ્ટરના ટાઈપને 4 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે. જો એમાં આપણે ફર્સ્ટ ટાઈપની વાત કરીએ તો ફર્સ્ટ ટાઈપ છે સિરિયલ ઇન સિરિયલ આઉટ, કે જેને SISO શિફ્ટ રજિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. આપણે અહીં ફિગર જોઈ શકીએ છીએ કે અહીં ડી ફ્લિપ ફ્લોપને એકબીજા સાથે કનેક્ટ કરવામાં આવેલા છે. સિરિયલી ઇનપુટ આપવામાં આવે છે અને દરેક ફ્લિપ ફ્લોપને આપણે જોઈ શકીએ છીએ કે ક્લોક પલ્સ આપેલી છે. એટલે કે જ્યારે ક્લોક પલ્સ આપીએ ત્યારે 1 બાય 1 ડેટા એક ફ્લિપ ફ્લોપમાંથી શિફ્ટ થઈ અને આગળની બાજુ આગળ વધે છે અને 1 બાય 1 સિરિયલી ડેટા ટ્રાન્સમિટ થાય છે. તો આ વાત થઈ આપણી સિરિયલ ઇન સિરિયલ આઉટ પ્રકારના શિફ્ટ રજિસ્ટરની. અહીં આપણને એનું એક એક્ઝામ્પલ પણ આપેલું છે. એક્ઝામ્પલ ઉપરથી પણ આપણે વધારે માહિતી મેળવી શકીએ કે 3 બીટનું SISO શિફ્ટ રજિસ્ટર આપેલું છે કે જે બાઇનરી ઇન્ફોર્મેશન 011 ફ્રોમ LSB ટુ MSB સિરિયલી સેન્ડ કરે છે. તો આપણે ટેબલ ઉપરથી પણ આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે ડેટા સિરિયલી ટ્રાન્સમિટ થઈ શકે છે. એના પછી આપણે વાત કરીએ સેકન્ડ ટાઈપની. તો સેકન્ડ ટાઈપ છે સિરિયલ ઇન પેરેલલ આઉટ શિફ્ટ રજિસ્ટર, કે જેને SIPO કરીને ઓળખવામાં આવે છે, કે જેમાં ડેટા સિરિયલી ઇન થઈ છે. એટલે કે ક્લોક પલ્સ આપતા 1 બાય 1 ક્લોક પલ્સ આપતા ડેટા સિરિયલી ઇન થઈ છે અને પેરેલલી એટલે કે એક સાથે ડેટા ફ્લિપ ફ્લોપમાંથી આઉટ થઈ શકે છે. તો જો હવે આપણે એની વાત કરીએ અને એની ફિગર વિશે આપણે સમજીએ તો આપણે જોઈ શકીએ છીએ દરેક ક્લોક પલ્સ આપણે D2, D1, D0
એવી રીતે ક્લોક પલ્સ આપતા સિરિયલી ડેટા છે એ ટ્રાન્સમિટ થાય છે, એકમાંથી બીજામાં ટ્રાન્સફર થાય છે અને પેરેલલી ડેટા 3 ફ્લિપ-ફ્લોપમાંથી આઉટપુટ તરીકે બહાર મોકલી શકાય છે. Like as we can see that the circuit consists of 3D flip-flops which are cascaded. હવે આપણને સવાલ થાય કે કેસ્કેડિંગ એટલે શું? 1 by 1 એટલે કે એક પછી એક કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ અથવા તો કમ્પોનન્ટને જો કનેક્ટ કરવામાં આવે તો એનું કેસ્કેડિંગ કનેક્શન એવું કહેવામાં આવે. એટલે કે પહેલા ડિવાઇસનું જે આઉટપુટ છે એ બીજા ડિવાઇસનું ઇનપુટ બને, બીજા ડિવાઇસનું આઉટપુટ છે એ પહેલા ડિવાઇસનું ઇનપુટ બને. આ પ્રકારનું જે અરેન્જમેન્ટ છે એને કેસ્કેડિંગ એવું કહેવામાં આવે છે. પછી આપણે વાત કરીએ તો એઝ વી કેન સી ધેટ ઓલ ધીસ flip-flops આર સિન્ક્રોનસ વિથ ઈચ અધર સિન્સ ધ સેમ ક્લોક સિગ્નલ ઇઝ એપ્લાઇડ ટુ ઈચ વન. જ્યારે સરખી ક્લોક સિગ્નલ એપ્લાય કરવામાં આવશે ત્યારે એ બધા સિન્ક્રોનસ થશે એવું આપણને કહેવામાં આવેલું છે. અગેન અહીં એક્ઝામ્પલ આપેલું છે. એક્ઝામ્પલ ખૂબ જ સરળ છે કે 0, 1, 1 ઇન્ફોર્મેશનને આપણે આપીએ છીએ. નંબર ઓફ પોઝિટિવ એજ ઓફ ક્લોક આપણે 0, 1, 2, 3 એવી રીતે આપીએ છીએ અને સિરિયલી ડેટા એક પછી એક ટ્રાન્સમિટ થાય છે અને પેરેલલી આપણને આઉટપુટમાં મળે છે. એ વસ્તુ આપણે LSB થી MSB થતા ઓપરેશનને જોઈ શકીએ છીએ. હવે એના પછીના શિફ્ટ રજિસ્ટરની વાત કરીએ તો એ છે પેરેલલ ઇન સિરિયલ આઉટ, કે જેને PISO શિફ્ટ રજિસ્ટર કહેવામાં આવે છે. તો નામ પ્રમાણે દરેક ડેટા એની અંદર પેરેલલી ઇન થશે અને સિરિયલી ડેટા આઉટપુટમાં પ્રોડ્યુસ થશે. એટલે કે 1 by 1 ડેટા આઉટપુટમાં પ્રોડ્યુસ થશે. તો જો આપણે જોઈ શકીએ છીએ કે અહીં પ્રીસેટ અને ઇનેબલ લાઇનનો પણ ઉપયોગ કરવામાં આવેલો છે 1 by 1 ડેટાને એન્ટર કરવા માટે, એટલે કે લોડ કરવા માટે ફ્લિપફ્લોપમાં, અને પછી એને એક ફ્લિપફ્લોપમાંથી બીજા ફ્લિપફ્લોપમાં શિફ્ટ કરવામાં આવે છે. એટલે કે બધો ડેટા સિંગલ ક્લોક પલ્સની મદદથી પેરેલલી એન્ટર થશે અને 1 by 1 એક ફ્લિપફ્લોપમાં ટ્રાન્સમિટ થશે, શિફ્ટ થશે અને છેલ્લે આપણને સિરિયલી આઉટપુટ મળશે. એ રીતની એની અંદર વાત કરવામાં આવેલી છે. એના પછી આપણે વાત કરીએ તો એની અંદર પણ એક્ઝામ્પલ આપેલું છે. અગેન આપણે દરેક એક્ઝામ્પલની અંદર સિમ્પ્લિફિકેશન માટે એક સમાન વેલ્યુ લઈએ છીએ 0, 1, 1 3 બીટનું PISO શિફ્ટ રજિસ્ટર છે અહીં. તો આપણે જોઈ શકીએ છીએ કે નંબર ઓફ પોઝિટિવ એજ ક્લોક છે 0, 1, 2 સુધીની છે અને LSB થી MSB સુધી ડેટા 1, 1, 0 ટ્રાન્સમિટ થઈ શકે છે. હવે આપણે આપણા લાસ્ટ ટાઈપ વિશે વાત કરીએ. જે લાસ્ટ ટાઈપ છે એ આપણું છે પેરેલલ ઇન પેરેલલ આઉટ શિફ્ટ રજિસ્ટર. તો હવે આપણે એની ફિગર વિશે વાત કરીએ તો પેરેલલ ઇન પેરેલલ આઉટની ફિગર કંઈક આ રીતની છે કે અગેન એની અંદર પણ પ્રીસેટ ઇનેબલ લાઇનનો ઉપયોગ કરવામાં આવે છે, એને કમાન્ડ લાઇન તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં પેરેલલી ડેટા એક સાથે સિંગલ ક્લોક પલ્સની મદદથી ફ્લિપફ્લોપની અંદર એન્ટર થાય છે અને એક સાથે પેરેલલી આઉટપુટમાં મેળવી શકાય છે. એવું કહેવામાં આવે છે કે ચારેય પ્રકાર ફ્લિપફ્લોપના, ચારેય પ્રકાર એટલે કે સિરિયલ ઇન સિરિયલ આઉટ, સિરિયલ ઇન પેરેલલ આઉટ, પેરેલલ ઇન સિરિયલ આઉટ અને પેરેલલ ઇન પેરેલલ આઉટ, આ શિફ્ટ રજિસ્ટરના 4 પ્રકાર થયા. કઈ રીતે ડેટા એન્ટર થાય છે અને કઈ રીતે ડેટા એક્ઝિટ થાય છે એને આધારે. એ મુજબ PIPO ટાઈપ છે એને સૌથી ફાસ્ટેસ્ટ માનવામાં આવે છે, કારણ કે સિંગલ ક્લોક પલ્સના ઓપરેશનની મદદથી પેરેલલી ડેટા એન્ટર થાય છે અને પેરેલલી ડેટા એકસાથે આઉટપુટમાં મેળવી શકાય છે. તો મિત્રો હવે આપણને GTUની એક્ઝામિનેશનની વાત કરીએ તો આ ક્વેશ્ચનમાંથી ઘણા બધા શોર્ટ ક્વેશ્ચન્સ જનરેટ થઈને પૂછી શકે છે, જેમ કે ડેફિનેશન ઓફ રજિસ્ટર, ડેફિનેશન ઓફ શિફ્ટ રજિસ્ટર, ટાઈપ ઓફ શિફ્ટિંગ, ખૂબ મહત્વની વસ્તુ છે ટાઈપ ઓફ શિફ્ટિંગ, પેરેલલ શિફ્ટિંગ અને સિરિયલ શિફ્ટિંગ, ડિફરન્સ બિટવીન પેરેલલ એન્ડ સિરિયલ શિફ્ટિંગ. ઓલ્સો type of shift register with the help of how data enters and how data exits from the particular flip-flop. સો આ આપણે વાત કરી આપણા શિફ્ટ રજિસ્ટરની કે કઈ રીતે શિફ્ટ રજિસ્ટર છે એ ડેટાને શિફ્ટ કરવાનું કાર્ય કરે છે અને કઈ રીતે ડેટાને ટેમ્પરરી સ્ટોર કરે છે. નમસ્તે મિત્રો.